ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત વિકાસલક્ષી એસાઇનમેન્ટ 2026માં વિભાગ બી ની અંદર ચેપ્ટર નંબર 7નું સોલ્યુશન જોવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. વિભાગ બી ચેપ્ટર નંબર 7. પહેલો દાખલો છે સમબાજુ ત્રિકોણ MNO ના બધા જ ખૂણાઓના માપ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, સમબાજુ ત્રિકોણ એટલે બધી જ બાજુઓ કેવી હોય? સરખી હોય. બરાબર છે. એટલે કે અહીંયા સમબાજુ MN માં MN બરાબર NO બરાબર OM, બધી જ બાજુઓ સરખી. તો ત્રિકોણ MNOમાં MN બરાબર N હોવાથી ખૂણો O બરાબર ખૂણો M. સમીકરણ નંબર 1. સમાન બાજુની સામેના ખૂણા તથા ત્રિકોણ MNOમાં MN બરાબર MO હોવાથી ખૂણો O અને ખૂણો N. સમીકરણ નંબર 2 બંને કેવા થશે? સરખા. સમાન બાજુઓની સામેના ખૂણા એટલે કે અહીં સમીકરણ 1 અને 2 પરથી ખૂણો M બરાબર ખૂણો N બરાબર ખૂણો O થાય. તો ત્રિકોણ MNOમાં માપ ખૂણો M વત્તા ખૂણો N વત્તા ખૂણો O બરાબર 180. તો 3 ખૂણા સરખા હોવાથી તો 3M બરાબર 180, 3 છેદમાં જશે 60 ગુણ્યા 3, 3 કટ થાય તો માપ ખૂણો M આવશે 60. તો માટે માપ ખૂણો M બરાબર માપ ખૂણો N બરાબર માપ ખૂણો O બરાબર 60° થાય. બીજો દાખલો જોઈ લે, જેમાં ખૂણો Q બરાબર 90° અને QP બરાબર QR હોવાથી કાટકોણ ત્રિકોણ PQR છે. તો ખૂણો P અને ખૂણો R શોધો. તો અહીંયા ત્રિકોણ Q 90°નો ખૂણો છે એટલે કાટકોણ ત્રિકોણ દોરતા PQ બરાબર QR થાય. ત્રિકોણ PQRમાં PQ બરાબર QR હોવાથી ખૂણો P બરાબર ખૂણો R બંને કેવા થાય? સરખા થાય. સમાન બાજુની સામેના ખૂણા. હવે ત્રિકોણ PQRમાં માપ ખૂણો P વત્તા માપ ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180. કે ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો 180 થાય. ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય. હવે માપ ખૂણો P વત્તા Q 90નો છે. R બરાબર આપણે P લખી દીધા, બંને સરખા થાય એટલે 180. 90 આ બાજુ જાય એટલે માઇનસમાં આવશે. અહીંયા 2 ખૂણો P થશે એટલે કે 90 થશે, છેદમાં 2 આવી જશે અને ભાગ પાડીશું 45 ગુણ્યા 2, 2 કટ થાય એટલે માપ ખૂણો P આવશે 45°. એ જ રીતે ખૂણો R થશે 45°. બંને કેવા છે? સરખા. ત્રીજો દાખલો, ત્રિકોણ PQRમાં PQ બરાબર PR ખૂણો P બરાબર X વત્તા 10° અને ખૂણો Q બરાબર 4X ઓછા 5° હોય તો ત્રિકોણ PQRના દરેક ખૂણાનું માપ શોધો. તો અહીંયા આકૃતિ આ રીતે દોરીશું. PQR, અહીંયા ત્રિકોણ PQRમાં PQ બરાબર PR હોવાથી ખૂણો Q બરાબર ખૂણો P થશે સમાન બાજુની સામેના. હવે ત્રિકોણ PQRમાં ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180. ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપનો સરવાળો 180 થાય. અહીંયા P અને Qની કિંમત મૂકી દીધા, PQ અને R. તો X વત્તા 10 બરાબર 4X ઓછા 7 વત્તા PX ઓછા 5 બરાબર 180. કેમ કે Q અને R બંને સરખા છે. તો સાદું X થશે 9X થશે વત્તા 10X ઓછા 10 બરાબર 180. એ વત્તા ઓછા એટલે કટ થઈ જશે. તો 9X બરાબર 180, 9 છેદમાં આવશે અને 20 ગુણ્યા 9, 9નો અહીંયા કટ થાય તો Xની કિંમત આવશે 20. હવે ખૂણો P બરાબર X વત્તા 10 બરાબર 20 વત્તા 10 તો 30° થશે. ખૂણો Q બરાબર 4X ઓછા 5, Xની કિંમત 20 મૂકતા 4 ગુણ્યા 20 એટલે 80 ઓછા 5 એટલે 75° થશે ખૂણો Q. અને એ જ પ્રમાણે ખૂણો R થશે 75. બંને કેવા છે? સરખા છે. તો P, Q અને Rની કિંમત આ રીતે થાય. તો હવે ચોથો દાખલો, ત્રિકોણ ABCમાં AB બરાબર AC છે. જો ખૂણો A બરાબર 50° હોય તો ખૂણો B અને ખૂણો C શોધો. તો અહીંયા ABC ખૂણો A 50°નો છે. તો ત્રિકોણ ABCમાં AB બરાબર AC હોવાથી ખૂણો B અને ખૂણો C સમાન બાજુઓની સામેના ખૂણા છે. એટલે ત્રિકોણ ABCમાં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. એનું માપ છે 50, B વત્તા B થશે 180. 50 આ બાજુ આવશે, અહીંયા થશે 2B થશે ખૂણો એટલે 180માંથી 50 જાય એટલે 130 અને ખૂણો B બરાબર 130ના છેદમાં 2, 65 ગુણ્યા 2, 2 કટ થાય તો ખૂણો Bનું માપ આવશે 65°.
એટલે ખૂણો બી બરાબર ખૂણો સી હોવાથી તો ખૂણો સી પણ થશે 65°. પાંચમો દાખલો જોઈ લે. ત્રિકોણ ABCમાં અને ત્રિકોણ XYZમાં AB બરાબર XY, BC બરાબર YZ અને ખૂણો B બરાબર Y. જો ખૂણો A વત્તા B બરાબર 105° હોય તો ખૂણો GZ શોધો. તો અહીંયા ત્રિકોણ ABCD, આ બાજુ પણ XYZ ત્રિકોણ આપેલા છે. તો ત્રિકોણ ABC અને ખૂણો અહીંયા ત્રિકોણ આવશે XY અને Zમાં. AB બરાબર XY પક્ષ પર આપેલું છે. ખૂણો B બરાબર ખૂણો Y થશે. BC બરાબર YZ. તો માટે ત્રિકોણ ABC સંગત એકરૂપ થશે. ABC ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ XYZ બાખુબા પ્રમેય મુજબ. તો ખૂણો C બરાબર ખૂણો Z થશે. હવે ત્રિકોણ ABCમાં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. હવે ખૂણો A વત્તા ખૂણો Bનું માપ 105 હતો. તો ખૂણો Cની કિંમત આપણે શોધી શકીએ છીએ. 105 આ બાજુ જાય એટલે માઇનસમાં આવશે. તો ખૂણો C આવશે 75°. તે માપ ખૂણો C બરાબર માપ ખૂણો Z. તો માપ ખૂણો Zની કિંમત આવશે 75°. છઠ્ઠો દાખલો. એકરૂપતાની ખૂબા શરત લખો. તો જો ખૂણાની બે જોડ અને અનુરૂપ બાજુઓની એક જોડ સમાન હોય તો તે ત્રિકોણ એકરૂપ હોય. સાતમો દાખલો જોઈ લઈએ. L રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે. જો બિંદુ P રેખા L પર હોય તો બતાવો કે P અને A અને B થી સમાન અંતરે આવેલ છે. અહીંયા આકૃતિ ધ્યાનથી દોરી લેવાની, જોઈ લેવાની છે વિદ્યાર્થી મિત્રો. હવે અહીં ત્રિકોણ APC અને ત્રિકોણ BPCમાં AC બરાબર BC L રેખાખંડના AB નો લંબ દ્વિભાજક છે. તો ખૂણો ACB બરાબર ખૂણો BCB કાટકોણ ત્રિકોણ. PC બરાબર થશે અહીંયા PC. બેનો કેવા થશે? સરખા. બા પ્રમેય મુજબ એટલે ત્રિકોણ APC એકરૂપ ત્રિકોણ થશે અહીંયા BPC. તો AB બરાબર PB થશે. આમ PA A અને B થી સમાન અંતરે આવેલું છે. આઠમો દાખલો. આપેલ આકૃતિમાં AB અને CD પરસ્પર O બિંદુમાં એકબીજાને ડૂબાગે છે. સાબિત કરો કે AC બરાબર BD. તો આ રીતે આકૃતિ ધ્યાનથી જોઈ લેવાની છે. તો અહીં ત્રિકોણ AOC અને ત્રિકોણ BODમાં AO બરાબર BO, ખૂણો AOC બરાબર ખૂણો BOD અભિકોણ છે. CO બરાબર DO થશે. બાખુબા મુજબ ત્રિકોણ AOC એકરૂપ ત્રિકોણ BOD તો AC બરાબર BD થાય. નવમો દાખલો. લંબચોરસ ABCમાં EA બાજુ BCનું મધ્યબિંદુ છે. તો સાબિત કરો કે AE બરાબર DE. તો અહીંયા ત્રિકોણ આપેલી છે લંબચોરસ. અહીં લંબચોરસ ABCDમાં EA BCનું મધ્યબિંદુ છે. તો BE બરાબર CE થશે. તથા લંબચોરસ ABCDમાં AB બરાબર CD તથા ખૂણો A બરાબર ખૂણો B, ખૂણો C બરાબર ખૂણો D 90°નો થાય. તો ત્રિકોણ ABE અને ત્રિકોણ CDOમાં AB બરાબર CD લંબચોરસની સામેની બાજુ, ખૂણો B બરાબર ખૂણો C લંબચોરસના ખૂણા, BE બરાબર CE. તો E એ BCનું મધ્યબિંદુ છે. તો બાખુબા મુજબ ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ CDE તો AE બરાબર DE થાય. દસમો દાખલો. ચતુષ્કોણ ABCDમાં AC બરાબર AD અને AB એ ખૂણો A નો દ્વિભાજક છે. જો આકૃતિમાં સાબિત કરો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD BC અને BD વિશે તમે શું કહી શકો? તો અહીંયા આપણે ધ્યાન પરથી તમે આકૃતિ જોઈ લેવાની છે. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ ABDમાં AC બરાબર AD પક્ષ પર, ખૂણો BAC બરાબર ખૂણો BAD તો ખૂણો A નો દ્વિભાજક છે. તો AB બરાબર AB તો સામાન્ય બાજુ છે. તો બાખુબા મુજબ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD તો BC બરાબર BD થાય. આમ BC એ BD સમાન છે. 11. આપેલ આકૃતિમાં AB બરાબર AC તથા BP બરાબર CO સાબિત કરો કે ત્રિકોણ APQ સમદ્વિભુજ ત્રિકોણ છે. આકૃતિ ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે. હવે જોઈ લઈએ આપણે ત્રિકોણ ABCમાં AB બરાબર AC હોવાથી ખૂણો B બરાબર ખૂણો C સમાન બાજુઓના સામેના ખૂણા.
ત્રિકોણ એ બી પી અને ત્રિકોણ એ સી ક્યુમાં એ બી બરાબર એસી પક્ષ પર આપેલું છે, માટે ખૂણો બી બરાબર ખૂણો સી થશે. સમાન બાજુઓના સામેના ખૂણા, તો બીપી બરાબર સી ક્યુ પક્ષ પર ત્રિકોણ એ બી પી એકરૂપ ત્રિકોણ એ સી ક્યુ બાખું બા, તો એ બી બરાબર એ ક્યુ, તો ત્રિકોણ એ પી ક્યુમાં એ બી બરાબર એ ક્યુ હોવાથી ત્રિકોણ એ પી ક્યુ સમદ્વિભુજ ત્રિકોણ છે. 12મું જોઈ લે. એડી બરાબર બીસી એ રેખાખંડ એ બી પરના સમાન લંબ છે. જુઓ આકૃતિમાં. સાબિત કરો કે સીડી એ બીનો દુભાગ્ય છે. તો એડી એ અને બીસી એ રેખાખંડ એ બી પરના સમાન લંબ છે. તો એડી બરાબર બીસી ખૂણો એ ઓ એડી બરાબર ખૂણો ઓ બીસી બરાબર 90°. ત્રિકોણ ઓ એડી અને ત્રિકોણ ઓ બી સીમાં એડી એપી બરાબર બીસી પક્ષ પર એડી બરાબર બીસી થશે, એટલે પક્ષ પર આપેલું છે. તો ખૂણો ઓ એડી બરાબર ખૂણો ઓ બીસી કાટકોણ ત્રિકોણ છે. તો ખૂણો એ ઓડી બરાબર ખૂણો બી ઓ સી અભિકોણ. તો ખૂબ આ મુજબ થશે. ત્રિકોણ ઓ એડી એકરૂપ ત્રિકોણ ઓ બી સી, તો ઓ એ બરાબર ઓ બી. એ બી અને સીડી એ બિંદુ ઓ બિંદુ છેદે છે તથા ઓ એ બરાબર ઓ બી હોવાથી સીડી એ બીને દુભાગે છે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.